નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સમગ્ર વિશ્વ તારીખ 14 માર્ચના રોજ વિશ્વ કિડની દિવસ તરીકે ઉજવે છે. કિડની સાથે સંકળાયેલ આરોગ્ય વિષયક સમસ્યાઓના સમાધાન માટે વડોદરાની ટ્રાયકલર હોસ્પિટલ દ્વારા રેનલ ટ્રાન્સપ્લાન્ટ ક્રોનિક કિડની રોગો માટે જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ક્રોનિક કિડની ડિસીઝ 850 મિલિયનથી વધુ લોકોને વૈશ્વિક સ્તરે અસર કરે છે, જેને લઈને વર્ષ 2040 સુધીમાં કિડનીના રોગને લીધે થતા મૃત્યુનો દર એ હદ સુધી વધશે, જે મૃત્યુનું 5મું મુખ્ય કારણ બનશે. વિશ્વ કિડની દિવસ અંગે યોજનાર જનજાગૃતિ વિષયક માહિતી ટ્રાયકલર હોસ્પિટલના કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડોક્ટર ચિન્મય સપ્રે દ્વારા આપવામાં આવી હતી. ટ્રાયકલર હોસ્પિટલ ટેકનોલોજીની સાથે હવે એક અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કિડની ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર પણ છે. ડોક્ટર સપ્રેએ નેશન પ્લસ ન્યૂઝ સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે કિડનીના રોગોની ગંભીરતા વિશે સમજવું ખૂબ જરૂરી છે અને કિડનીને લગતા રોગોથી બચવા માટે શું કરવું અને શું ના કરવું જોઈએ એની માહિતી આપવામાં આવી હતી. ના, ડેફિનેટલી અવેરનેસની તો જરૂર છે જ. એ આપણે જે રોગ ના થાય એની માટેના અવેરનેસથી લઈને રોગ જ્યારે થયું એ વસ્તુએ શું કરવું, એ બાબતે શું કરવું, એની શું ટ્રીટમેન્ટ લેવી, એનું અવેરનેસની જરૂર છે. જોડે જોડે ટ્રાન્સપ્લાન્ટની અવેલેબિલિટી જે હવે જે બધી જગ્યાએ થઈ ગઈ છે અને એનાથી શું બેનિફિટ થઈ શકે પેશન્ટને, શું રિસ્ક છે પેશન્ટને, એ બધી વસ્તુઓની જાણકારી પેશન્ટને હોવું બહુ જ જરૂરી છે. એટલે ટ્રાન્સપ્લાન્ટ એ સૌથી વન ઓફ ધ બિગેસ્ટ ડાયમેન્શન નેફ્રોલોજી કેરમાં કહીએ, કારણ કે પેશન્ટનું ટ્રાન્સપ્લાન્ટ કરવું એ ખાલી એક ટર્શરી કેર હોસ્પિટલમાં થઈ શકે છે. જોડે જોડે પ્રી ટ્રાન્સપ્લાન્ટનું જે વર્કઅપ હોય, પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટનું જે કેર હોય, ખાલી ટ્રાન્સપ્લાન્ટ કરી દેવું એ બહુ એ નથી. એના પછીથી પેશન્ટને રિજેક્શન ના થાય, જો પેશન્ટને રિજેક્શન થયું કે ઇન્ફેક્શન થયું, એ બધી વસ્તુઓ મેનેજ કરવી, એ બધી સુવિધાઓ અવેલેબલ હોય, આ બધી વસ્તુઓ બહુ જરૂરી છે. એટલે આ એકવાર ટ્રાન્સપ્લાન્ટનો પ્રોગ્રામ આપણે ચાલુ થશે એટલે ઇટ વિલ બી અ ન્યૂ ફેધર ઇન ધ કેપ. બેઝિક અલાર્મિંગ સિચ્યુએશન છે, કારણ કે આપણા ગુજરાતમાં સ્પેશિયલી જે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ છે, એનો ડાયાબિટીઝ, હાઇપરટેન્શન જે કહીએ, એનું જે ઇન્સિડન્સ છે એ વધતું જાય છે. અને આ ડાયાબિટીઝ, હાઇપરટેન્શનના કારણે જે કિડનીના રોગો છે એ પણ જોડે જોડે વધતા જાય છે. એટલે ડેફિનેટલી આ બે જે મેઇન ડિઝીઝ છે એ વસ્તુ એમને કંટ્રોલ કરવું અને કિડનીના રોગને આપણે ઓછું કરવું, કારણ કે ધ ટાર્ગેટ હેઝ ટુ બી કે આપણે જેટલા ઓછા દર્દીઓને ઠીક કરવું પડે એટલું આપણી માટે સારું. સૌથી પહેલાં જે વસ્તુ કરવી, બહુ સરખી રીતે પોતાને હાઇડ્રેટ કરો. દિવસમાં 2 થી 3 લીટર પાણી પીઓ. જમવામાં આપણે સોલ્ટનું પ્રમાણ છે સિગ્નિફિકન્ટલી ઓછું રાખો. જોડે જોડે સ્ક્રીનિંગ એ બહુ મહત્ત્વની વસ્તુ છે. તમને તકલીફ હોય કે ના હોય, આઈડિયલી હેલ્થ ચેકઅપ જે છે હેલ્થ ચેકઅપ સરખા ટાઈમે કરાવો. બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જે પેશન્ટ્સને હોય સ્પેશિયલી એ લોકોની માટે પ્રોપર સ્ક્રીનિંગ થવું જોઈએ, કારણ કે ક્રિએટિનિન રાઇઝ થવું એ બહુ પાછળથી થાય છે. જ્યાં સુધી રિવર્સિબલ વસ્તુમાં પેશાબમાં યુરિન આવવું ને આ બધી યુરિનમાં પ્રોટીન આવવું, આ બધી વસ્તુઓ થાય છે. એટલે જ્યારે આ બધી વસ્તુ આપણે કરીશું, એક હેલ્ધી લાઇફસ્ટાઇલ એડોપ્ટ કરીશું, ત્યારે આપણે આ કિડની રોગને ઓછું કરી શકીશું. તો આ ડૂઝ છે. ડોન્ટ્સમાં સ્પેસિફિકલી મેઇન વસ્તુ એક એ છે કે કોઈ ડૉક્ટરને કન્સલ્ટ કર્યા વગર દવાઓ ના ખાઓ. એમાં સ્પેશિયલી મેઇન વસ્તુ ના ખાઓ એટલે પેનકિલર્સ, કારણ કે પેનકિલર્સ મોટા ભાગે આપણે ડૉક્ટર પાસે જતા નથી. થોડો દુખાવો થાય છે એટલે આપણે 1-2 ગોળી લઈ લઈએ અને આપણને ખબર નથી પડતી કે અરે 1-2 ગોળીની 30-40 થઈ જાય છે. સો એ વસ્તુ મેઇન આપણે એ કરીએ. દેટ ઇઝ ધ મેઇન છે કે ડોન્ટમાં. બાકી એક હેલ્ધી લાઇફસ્ટાઇલ આને માટે મેઇન સ્ટે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.